હેલો નમસ્કાર સરળાઈ તમારું સ્વાગત કરે છે લઈએ કોટન કપાસના ભાગમાં માહિતી તમામ સાપ્તાહિક ધોરણે તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા છે તમે શેર કરી શકો છો અને ભાગ તમને સારો લાગે તો લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે સોમવારે ખુલતા બજારની અંદર જોઈએ તો ઘણા બધા વિસ્તારોમાં છે આપણે મજબૂત સ્થિતિ 25 થી 30 રૂપિયાનો સુધારો છે આપણે એક મણે આવતો કપાસની અંદર જોવા મળે છે અલગ અલગ વિસ્તારો વાઇઝ આપણે કાલે છે યાર્ડોની ચર્ચા કરી હતી એમાં આપણને 80 થી 100 રૂપિયાનો સુધારો જોવા મળતો હતો પણ આજનું જો એમાં આપણે ભેળવીએ તો આજથી આપણે ગણીએ તો 100 થી 125 રૂપિયાનો સુધારો છે આપણે આવતો જોવા મળે છે જે આજ સોમવારે ખુલતા બજારમાં છે આપણે અલગ અલગ વિસ્તારો વાઇઝ છે સુધારોની ચાલ જોવા મળી છે તો કપાસના ભાવની આપણે ચર્ચા કરીએ તો આજે 1260 રૂપિયાથી લઈ અને 1435 40 અને 45 રૂપિયા સુધી છે જનરલ કેટેગરીમાં આપણને ભાવ છે જોવા મળી શકે છે અલગ અલગ વિસ્તારોમાં છે આપણને જનરલ કેટેગરીમાં સારી ક્વોલિટીમાં સારા અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ જોવા મળે 10 થી 15 રૂપિયાનો સુધારો છે તમને જનરલ કેટેગરીમાં છે ભાવમાં જોવા મળી શકે છે આજમાં એવી રીતના જોઈએ A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારાવાળા કપાસની ચર્ચા કરીએ તો 1450 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયા સુધી છે આરામથી ઘણા બધા યાર્ડોમાં છે ભાવ જોવા મળી શકે છે અને અમુક યાર્ડોમાં 1570 રૂપિયા સુધી છે ઊંચામાં ભાવ છે આપણને જોવા મળી શકે છે 20 થી 25 રૂપિયાનો સારી ક્વોલિટીમાં છે સુધારો તમને હવે જોવા મળતો હશે અને કદાચ તમારા વિસ્તારમાં આજે જોવા નહીં મળ્યો હોય તો કાલે પણ તમને સુધારો છે જોવા મળી શકે છે કારણ કે સારી ક્વોલિટીમાં ભાવ મજબૂત અથવા તો તમને આગળ અમે કહ્યું હતું કે જે સારી ક્વોલિટીનો સ્ટોક છે તમારે કરવો કારણ કે જૂના ભાવની અંદર જ્યારે ધીમો આપણે સતત જે વધારો જોવા મળ્યો છે એ 58,000 થી 58,500 જે ગુજરાત શંકર ગાંસડી પહોંચી છે એનો અસર છે સારી ક્વોલિટી વાળા કપાસની અંદર આજે તમને સોમવારે જોવા મળતો હશે એટલે તમને 20 થી 25 રૂપિયા અને અમુક વિસ્તારોમાં 30 રૂપિયા સુધી છે એક મણે સુધારો છે સારી ક્વોલિટીના કપાસમાં જોવા મળતો હશે ઉતારાની ચર્ચા કરીએ તો 30 થી 34 ના ઉતારા સુધીના ભાવની અંદર 10 થી 15 રૂપિયાનો કે 20 રૂપિયાનો મણે સુધારો જોવા મળે છે એવી રીતના 34 થી 40 ના ઉતારા સુધીના ગ્રેડ વાઇઝ છે આપણને એમાં આપણને 20 થી 30 રૂપિયાનો સુધારો છે આપણને જોવા મળ્યો છે એક મણમાં બીજું સુધારાનું કારણ છે શનિવારનો રિપોર્ટ તમારી સામે રજૂ કર્યો હતો એમાં 1,03,000 ઘાસડી જે દેશની અંદર આવકમાં જોવા મળી હતી હવે આવક કોઈ પણ કારણોસર ઘટી કોઈ પણ પુરવઠો હોય ન હોય અને કોઈ પણ ખેડૂતોની વેચવાલી છે કોઈ પણ પ્રસંગોના કારણે પણ ઘટી હોય અથવા તો રજાઓના દોરને કારણે કાંઈ પણ ઘટી હોય છતાં પણ આવકની અંદર દેશની અંદર છે ઘટાડો જોવા મળ્યો અને જે શનિવારના દિવસે ઘટાડો જોવા મળ્યો એવી જ રીતના સોમવારે કદાચ 1,10,000 કે 12,000 ઘાસડીની આપણે જે ડેલી આવક જોવા મળતી હતી એવી જ આવક આપણે જોવા મળે તો બજાર ઉપર છે એનો મજબૂત સ્થિતિ અથવા તો બજાર ઉપર વધારે તેજી બનવા માટે સક્રિય બજાર છે બની શકે છે કારણ કે બજારની અંદર પુરવઠો ઓછો હોય અને માંગ છે અને નિકાસની અંદર જે સરસાઓ જોવા મળે છે નિકાસ થાય એ પછીનો પ્રશ્ન છે પણ સરસાઓ સતત ચાલુ રહેશે એટલે બજારની અંદર છે તમને ધીમો તેજીનો વેગ છે સુધારો છે કપાસમાં જોવા મળી શકે છે અને જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં 2 કરોડ અને 10 લાખ ઉપર ઘાસડી છે તૈયાર થઈ ચૂકી છે જીનિંગ પ્રેસિંગ છે એનું થઈ ચૂક્યું છે કાચો કપાસ છે ઘાસડીમાં પરિવર્તન થઈ ચૂક્યો છે તો હવેથી 30% 25 થી 30% માલ ખેડૂતો પાસે બચ્યો હોય અને ધીમો છે 6 થી 8 મહિના સુધી છે ધીમે આવકમાં જોવા મળશે એટલે એના કોઈ આવક એટલી બધી વધી જાય અથવા તો આવક છે એક સાથે હવે મોટી આવી જાય એવો કોઈ પ્રશ્ન વેચવાલીનો હવે નહીં બને એવી આપણે આગળ પણ 15 દિવસ પહેલા ચર્ચા કરી હતી અને ઘણા બધા ખેડૂત મિત્રોને ત્યારે પણ રોક્યા હતા કે તમે હમણાં રોકો અત્યારે હાલ છે આવક જોવા મળે છે પાછળ આવક જોવા નહીં મળે જ્યારે આવક છે કૂટશું તોય પણ આવક જોવા નહીં મળે આજે બજારને ત્રીજો ટેકો છે કપાસિયા બજારનો કપાસિયા બજારમાં સતત 2 દિવસથી શનિવારે અને સોમવારે જોઈએ તો આપણે 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો અને કપાસિયા બજારમાં બી ગ્રેડ ક્વોલિટીની વાત કરીએ તો 500 રૂપિયાથી લઈને 525 રૂપિયા કે 30 રૂપિયા સુધી છે આપણને ભાવ એક મણના જોવા મળે છે એવી રીતના સારી A1 સુપર ક્વોલિટીમાં જોઈએ તો 525 રૂપિયાથી લઈને 550-55 રૂપિયા સુધી છે આપણે એક મણના ભાવ છે કપાસિયાની અંદર પહોંચતા સારી ક્વોલિટીમાં જોવા મળે છે એનો અસર પણ આપણને કપાસિયા બજારનો આજે કપાસના ભાવ ઉપર જોવા મળે છે એટલે 5-10 રૂપિયાનો એનો સુધારો પણ ભળેલો છે કપાસિયા બજારનો ટેકો વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે વાયદા છે આપણને ઓપનિંગ ઘરેલ કોટન MCX વાયદાની ઓપનિંગ સારી જોવા મળે છે અને જોઈએ તો વેચવાલીનું પ્રમાણ ઘટેલું છે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર 58,500 ના ભાવ બોલાય છે એટલે આ બધા તમામ છે કપાસ ઉપર તેજીના પરિબળ છે અને તેજીના પરિબળોનું અત્યારે હાલ સક્રિયપણું જોવા મળે છે અને એના લીધે કપાસના ભાવ છે વારંવાર સુધારામાં જવા માટે તૈયાર થતા જોવા મળી શકે છે આપણને જોઈએ તો ઘરેલ કોટન MCX ની સપાટી અત્યારે 60,500 રૂપિયા ચાલતી આપણે જોવા મળે છે 20 રૂપિયાનો આપણે મજબૂત સુધારો જોવા મળે છે 0.03% મજબૂતી સાથે વાયદાની અત્યારે હાલની સ્થિતિ જોઈએ તો ઊંચા મથવાની 60,500 રૂપિયાની સપાટી સાથે વાયદો છે આપણને આગલા દિવસે 60,000 શુક્રવારે જે આપણે 60,480 રૂપિયા બંધ થતો જોવા મળ્યો હતો એમાં 20 રૂપિયાનો સુધારો થઈને ત્યારે ખુલતા સારી મજબૂત સ્થિતિ આપણે બતાવતો જોવા મળે છે કારણ કે વિદેશ વાયદામાં 0.5% મંદી જોવા મળે છે ખુલતા અને આપણા ઘરેલું કોટન MCX માં છે આપણે મજબૂત જોવા મળે છે 20 રૂપિયાનો સુધારો એ સુધારો ન ગણાય પણ ઘટાડામાં ખુલવાને બદલે છે મજબૂત સ્થિતિમાં ખુલતો જોવા મળે છે એ માત્ર દર્શાવે છે કે અત્યારે હાલની પરિસ્થિતિ આપણા દેશના સ્થાનિક પરિબળો જે જોવા મળે છે એના લીધે છે આપણા ઘરેલું કોટન MCX ઉપર એની અસર છે મજબૂત સ્થિતિમાં સારી બનેલી
છે અને ઘરેલું કોટન MCX બાદ આપણે જોઈએ વિદેશ વાયદો ICE કોટન ફ્યુચર્સ અમેરિકન વાયદા ઉપર છે આપણે થોડી નજર ફેરવીએ તો મે કોન્ટ્રાક્ટની અંદર તમે જોઈ શકો છો 92.96 સેન્ટના લેવલે છે આપણે અત્યારે વાયદાની જે ઓપનિંગ સપાટી જોવા મળે છે વાયદાની તારણા મુકાતી જોવા મળે છે 0.57% મંદી આપણે જોવા મળે છે વાયદામાં તો ઘરેલું કોટન MCX માં એને અસર નથી જોવા મળતો વિદેશ વાયદાની અંદર અત્યારે એશિયન કલાકો દરમિયાન છે આપણે 93 સેન્ટ આજુબાજુની ધારણા જે મૂકવામાં આવી છે એ પ્રમાણે ઘટાડો આપણે ગણી શકીએ 18% જે આપણે મંદી આપણને જોવા મળે છે પણ એનો અસર ઘરેલું કોટન MCX ઉપર કે કપાસ બજાર ઉપર અત્યારે આપણે સવારે પડતો જોવા નથી મળતો અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતના તમામ છે આપણે વિસ્તારોમાં જોવા મળે છે સુધારો 5 રૂપિયા 10 રૂપિયા 15 રૂપિયા ક્વોલિટી વાઇઝ છે જનરલ ક્વોલિટીમાં 5 થી 15 રૂપિયાનો એક મને સુધારો જોવા મળે તો સારી એવન સુપર ક્વોલિટીમાં 20 થી 25 30 રૂપિયા સુધીનો ક્વોલિટી વાઇઝ સુધારો આપણે જોવા મળ્યો છે અને એ સુધારો છે આપણા ઘરેલું સ્થાનિક તમને આગળ પરિબળો જણાવ્યા છે એ પરિબળોના આધારિત છે સુધારો જોવા મળે છે અને એના આધારિત છે કપાસ બજાર આપણી મજબૂત જોવા મળે છે સોમવારે ખુલતા આપણને સારા ભાવ જોવા મળે છે અને વેચવાલીનું પ્રમાણ છે આજે કેવું રહેશે એ પ્રમાણે સાંજના રિપોર્ટમાં બંને વાયદા અને તમામ માહિતી સાથે ફરીથી હાજર થઈશું કોઈ ખેડૂત મિત્રને ચિંતા નથી કરવાની તમને એવું લાગતું હોય તમારે નાણાંની જરૂરિયાત હોય તો તમે 50% તમારો અત્યાર સુધીમાં જે 15 દિવસ કપાસ તમે સાચવ્યો છે એમાંથી 50% કપાસ વેચી શકો છો નહીં તો તમે 100% સ્ટોક રાખી શકો છો હવે આપણે મળીશું નવા ભાગમાં નવા ટોપિક સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર